ગૌણ સેવા પસંદગી મંડળે વિવિધ વર્ગ 3ની ભરતી પર જાહેરાત કરી હતી, જેમાં હવે જુનિયર ક્લાર્કની 898 બેઠકોના વધારા સાથે કુલ 5200 જેટલા પદો પર ભરતી કરવામાં આવશે. સચિવ હસમુખ પટેલે માહિતી આપતા જણાવ્યું હતું કે વિવિધ વિભાગોમાંથી પણ જુનિયર ક્લાર્કની ભરતી અંગે માંગ હતી, જેને લઈને મંડળે આ નિર્ણય લીધો છે. ફોરેસ્ટ બીટગાર્ડની 1 ફેબ્રુઆરીથી કોલ લેટર ડાઉનલોડ થશે અને 8મીથી લઈને 27મી ફેબ્રુઆરી સુધી પરીક્ષા ચાલશે. સાથે જુનિયર ક્લાર્કની પરીક્ષા એપ્રિલમાં લેવાશે. જુનિયર ક્લાર્ક માટે અત્યાર સુધી 3 લાખ જેટલા ફી સાથે ફોર્મ ભરાવાની પણ માહિતી આપી હતી. જાહેરાત ક્રમાંક 212/2023-24 થી ગુજરાત ગૌણ સેવા વર્ગ 3 ગ્રુપ એ અને ગ્રુપ બી ની 4304 જગ્યાઓ ભરવા માટે સંયુક્ત પરીક્ષા યોજવા માટે કોઈપણ વિષયમાં સ્નાતક હોય તેવા ઉમેદવારો પાસેથી ઓજસ વેબસાઇટ પર ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે, જેની અંતિમ તારીખ 31 જાન્યુઆરી 2024ના રોજ નિયત કરવામાં આવેલી છે. આ 212 નંબરની જાહેરાત આપ્યા પછી ચેરિટી તંત્રમાંથી, કમિશનર શાળાઓની કચેરીમાંથી, મેરીટાઈમ બોર્ડમાંથી વગેરે ખાતાના વડાની કચેરીઓમાંથી જુનિયર ક્લાર્ક સંવર્ગની વધુ જગ્યાઓ ભરવા માટે અમને માંગણા પત્રકો મળેલા છે, જેથી કરીને જુનિયર ક્લાર્કની 2018 જગ્યાઓ ભરવાની થતી હતી, તેમાં 898 જગ્યાઓનો વધારો થયો છે અને કુલ 4304 જગ્યા ભરવાની હતી, તેના બદલે હવે 5202 જગ્યાઓ ભરવા માટે એપ્રિલ માસમાં સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા CBRT પરીક્ષા પદ્ધતિથી યોજાશે.